ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું સરસ મજાની ખાટી ખાટી કાચી કેરી ખાવાના ફાયદા। ઉનાળામાં આપણા સ્વાસ્થ્ય માટે એક વરદાન રૂપ સાબિત થાય છે આ કાચી કેરી। આપણે જાણીએ કે ઉનાળામાં કાચી કેરી ખાવાના આટલા બધા ફાયદા કેમ છે। કારણ કે જે કાચી કેરી છે ને એ આપણા શરીર માટે ઠંડી છે। તેની જે તાસીર છે એ ગરમ ને ઠંડીમાંથી ઠંડી તાસીરની કાચી કેરી છે। કાચી કેરી કુદરતી રીતે શરીરમાં આપણને ખૂબ વધારે પ્રમાણમાં ઠંડક ફેલાવવામાં મદદગાર સાબિત થાય છે। કાચી કેરીમાં પાણીનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને ઠંડુ રાખે છે અને હાઇડ્રેશન રાખવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે। તે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં સૌથી વધારેમાં વધારે મદદગાર સાબિત થાય છે। કાચી કેરી શરીરનું તાપમાનને એકદમ નિયંત્રણ રાખે છે। તે આપણા શરીરમાં ગરમીને ક્યારેય પણ દાખલ નથી થવા દેતી અને ઉનાળામાં જ કાચી કેરી મળે છે અને ઉનાળામાં જ સૌથી વધારે ગરમી પડે છે અને ઉનાળામાં જ આપણા શરીરમાં સૌથી વધારેમાં વધારે ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમીને સૌથી વધારેમાં વધારે ઓછી કરે છે અને ઠંડક પેદાવે છે આ કાચી કેરી। અને એના લીધે આપણા શરીરમાં ક્યારેય પણ એ લૂને દાખલ નથી થવા દેતી અને આપણા શરીરમાં લૂ નહીં લાગે તો આપણા શરીરમાં ક્યારેય પણ તાવ જેવી બીમારી, તાવથી વધારે કોઈ ઊંચી બીમારી ક્યારે પણ આપણા શરીરમાં નહીં આવે। અને આ કાચી કેરીમાં રહેલું ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ આપણા કબજિયાત, એસિડિટી અને અપચાની સમસ્યાને સૌથી વધારેમાં વધારે દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે। તે આપણા પેટમાં રહેલી બધી જ ગરમીને શાંત કરે છે અને આપણા શરીરમાં રહેલું જે પિત્ત છે તેને આપણા મળ માર્ગ દ્વારા આ બહાર નીકાળવામાં સૌથી વધારેમાં વધારે મદદગાર સાબિત થાય છે। પાકી કેરીની સરખામણીમાં કાચી કેરીમાં સુગર સૌથી વધારેમાં વધારે ઓછી હોય છે। તે આપણા વજનને નિયંત્રણ કરવામાં સૌથી વધારેમાં વધારે મદદગાર સાબિત થાય છે। એટલે જે પણ કોઈ લોકોને ઉનાળામાં વેટ લોસ કરવો છે અને પોતાના બોડીને એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું છે, તે બધા જ લોકોએ કાચી કેરીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવાનું છે। અને જે પણ કોઈ લોકો કાચી કેરીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરશે તે લોકો વજન આસાનીથી ઓછું થવાનું છે। તે લોકો 3 ટાઈમ ભરપેટ ભરીને જમશે અને સાથે કાચી કેરીનું સેવન કરશે તો એમનો ઓટોમેટિકલી વેટ લોસ થવાનું છે। એવું નથી કે તેની સાથે ડાયટ કરવો જરૂરી જ છે, ડાયટ પ્લાન કરવો જ જોઈએ, આપણે જમવાનું ઓછું કરી જ દેવું જોઈએ નહીં। તમે ભરપૂર પ્રમાણમાં જેટલું જમતા હોય એટલું જ જમો, પરંતુ તેની સાથે તમે કાચી કેરી ખાવાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં વધારી દો। તમે ખાલી કાચી કેરીનું સેવન કરવાનું સૌથી વધારે પ્રમાણમાં વધારી દેશો ને તો તમારું વેટ આસાનીથી ઓછો થશે। પહેલાં તમે વેટ કરો, પછી તમે કાચી કેરી ખાવાનું શરૂ કરો અને એના 1 મંથ પછી તમે વેટ કરો, તમારો વેટ ઘણો બધો ઓછો થઈ જશે। કાચી કેરીમાં તો ભરપૂર પ્રમાણમાં વિટામિન એ ભરેલું છે અને જે પણ કોઈ ફળમાં કે શાકભાજીમાં કે ફ્રૂટમાં સૌથી વધારેમાં વધારે વિટામિન એ હોય તે આપણી આંખની દૃષ્ટિમાં સૌથી વધારેમાં વધારે તેજ પ્રદાન કરે છે। અને જે પણ સૌથી વધારેમાં વધારે વિટામિન એ હોય તે આપણી આંખની દૃષ્ટિને સૌથી વધારેમાં વધારે તેજ કરશે, વધારશે અને આપણને આંખના રોગોથી હંમેશા માટે દૂર રાખશે। અને આ કેરી એટલી સરસ મજાની હોય છે કે તેનો ટેસ્ટ બધા જ ને ભાવે છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ તેનો ટેસ્ટ કરી શકે છે। અને કાચી કેરીની ચટણી પણ સરસ મજાની બને છે, અથાણા બને છે, શરબત પણ બહુ જ મસ્ત બને છે। આ કાચી કેરીનું અથાણા બને છે, મોરબ્બા બનાવે છે, અઢળક પ્રમાણમાં કાચી કેરીના વાનગીઓ બનતી હોય છે। તો બધી જ વાનગીઓ બનાવીએ અને આપણે તેનું સેવન કરીએ અને આ કાચી કેરીનું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે, આપણને ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મળે છે અને ઉર્જા પ્રાપ્ત થાય છે। આ કાચી કેરીનું સેવન કરવાથી તમને ક્યારેય પણ શરીરમાં થાક ફીલ નહીં થાય અને ઉનાળામાં આપણા શરીરમાં જ્યારે થાક ફીલ ન થાય એ જ આપણા શરીર માટે બેસ્ટમાં બેસ્ટ છે। કારણ કે તેના લીધે આપણા શરીરમાં ઉર્જા પણ ભરપૂર પ્રમાણમાં રહે, આપણી એનર્જી પણ લો ન થાય અને આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઉર્જાનો સ્ત્રોત ભર્યો રહે। તેના લીધે આપણા શરીરમાં ક્યારેય નબળાઈ ફીલ નહીં થાય, અશક્તિ ફીલ નહીં થાય, આપણને એવું નહીં થાય કે ચક્કર આવે છે, થાક લાગ્યો છે, તેવું બિલકુલ ફીલ નહીં થાય અને એના લીધે આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ઇમ્યુનિટી સિસ્ટમ બની રહેશે અને ઇમ્યુનિટી સિસ્ટમ આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં હશે તો આપણને ક્યારેય પણ શરીરમાં કોઈ બીમારી ઉત્પન્ન નહીં થાય। કારણ કે ઇમ્યુનિટી સિસ્ટમ આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં હશે તો આપણી જે પાચન શક્તિ છે, રોગ પ્રતિકારક શક્તિ છે, તે ક્યારેય પણ લો નથી થવાની, તે ક્યારેય પણ મંદ નથી થવાની। તેના કારણે આપણે હંમેશા માટે સ્વસ્થ રહીશું। હું તમને અત્યારે એક બેસ્ટ રેસીપી બતાવું છું જેનું સેવન કરવાથી તમારા શરીરમાંથી બધા જ રોગ બહાર નીકળી જાય। શરદી, ઉધરસ, તાવ, કફ, લૂ જેવી અનેક બીમારી છે તે બધી જ બીમારી તમારા શરીરમાંથી બહાર નીકળી જવાની છે। અને બીજો એક બેસ્ટ ફાયદો એ રેસીપીથી એ થવાનો છે કે તમારા શરીરમાં ક્યારેય તમને એસિડિટી નહીં થાય, વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત તેને બધા જ ને મહિનામાં તમારા શરીરમાંથી બહાર નીકળવાની તાકાત એમાં છે। આપણે શું કરવાનું છે, પહેલાં કાચી કેરી લેવાની છે, એકદમ નાની સાઇઝની નથી લેવાની, મીડિયમ સાઇઝની કાચી કેરી લેવાની છે। તેને સાફ કરીને તેને છાલ નીકાળીને તેના ટુકડા કરી દેવાના છે અને તેની જે
ગોટલી છે તેને કાઢી દેવાની છે અને જે ગરબ છે વચ્ચેનો ગોટલી છે એ તે નીકાળીને પછી જે કાચી કેરી વધે છે તેને ઝીણી ઝીણી સમારી દેવાની છે. અને પછી એક ડુંગળી લેવાની છે, તેને છાલ નીકાળીને એવી જ પ્રમાણમાં ઝીણી ઝીણી સમારી દેવાની છે અને બંનેનું મિશ્રણ કરવાનું છે, બંનેને મિક્સ કરવાની છે અને તેમાં મરચું નાખવાનું છે, મીઠું નાખવાનું છે, થોડો સંચર પાવડર, તેમાં થોડું ધાણા જીરું પાવડર અને થોડું લીંબુ નીચોવાનું છે અને પછી તેને મિક્સ કરીને તેને આપણે સેવન કરવાનું છે. તેનું તમે સેવન જો ખાવાની સાથે ખોરાકની સાથે કરો, તમે બપોરે કરો, સાંજે કરો કે સવારે કરો, તમે ખાલી આનું સેવન તમે 2 ટાઈમ કરશો ને દિવસમાં તો તમને ભરપૂર પ્રમાણમાં ફાયદો મળવાનો છે. તમારા શરીરમાં આનો જેટલો પણ કાચી કેરીનો ફાયદો છે ને એ ડબલ થઈને તમને ગુણ મળશે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળશે, તેના લીધે તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ થશે, તમારી સ્કિન પર ક્યારેય પણ કરસલી ફીલ નહીં થાય, તમારી વૃદ્ધાવસ્થા જલ્દી ક્યારેય પણ તમારા શરીરમાં નહીં આવે અને તમારી રોગપ્રતિકારક શક્તિ ક્યારેય પણ મંદ નહીં થાય. તમારે વેટ લોસ કરવા માટે મેં તમને હાલ જે બતાવ્યું કે કાચી કેરીને ડુંગળીનું મિશ્રણ છે, તેમાં મસાલા નાખીને તેને મિક્સ કરીને લીંબુ નીચોઈને તેનું સેવન કરવાનું છે. તેને તમે રોટલી સાથે પણ સેવન કરી શકો છો, એકલું જેને ભાવતું હોય તો એકલું પણ સેવન કરી શકે છે, ભાત સાથે પણ સેવન કરી શકો છો. તેને ચડવવાનું પણ નથી, ખાલી તમારે એક બાઉલમાં કાચી કેરીની છાલ ઉતારીને ઝીણી ઝીણી સમારવાની છે, તેને ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારીને નાખવાની છે અને તેમાં તમારે મરચું, મીઠું, ધાણા જીરું પાવડર, થોડો સંચર પાવડર અને થોડું લીંબુ નીચોવાનું છે અને પછી તેને મિક્સ કરીને સેવન કરવાનું છે. કાચું ને કાચું જ સેવન કરવાનું છે, ના તેને ચડવવાનું છે, બાફવાનું છે, શેકવાનું છે, કશું જ નથી કરવાનું. તેને તમે રોટલી સાથે પણ સેવન કરી શકો છો, ભાખરી સાથે પણ સેવન કરી શકો છો, જે પણ કોઈ લોકોને એકલું ભાવે છે તે એકલું પણ સેવન કરી શકે છે. એટલું બધું ટેસ્ટમાં મીઠું લાગે છે કે તેનો ભરપૂર પ્રમાણમાં ફાયદા મળવાના છે તમારા બોડીમાં. તમારી કબજિયાતને તો એ જળમૂળમાંથી નીકાળી દેશે અને ડુંગળી અને કાચી કેરી જ્યારે મિક્સ થશે ત્યારે તમારા આંતરડાને એકદમ રબર જેવા મુલાયમ કરી દેવાના છે અને તમારા આંતરડા ચોખ્ખા થશે એટલે તમારા જઠણ પણ ચોખ્ખું થશે અને આપણું જઠર ચોખ્ખું થશે એટલે આપણી હોજરી ચોખ્ખી થશે અને હોજરી ચોખ્ખી થશે એટલે આપણા બોડીમાં રહેલા બધા જ સ્નાયુઓ છે એ હંમેશા માટે ક્લીન રહેશે. અને આપણે આપણા શરીરમાં સૌથી વધારેમાં વધારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું પેટ ન બગડવું જોઈએ અને આપણું પેટ ક્યારેય પણ કાચી કેરીને ડુંગળીનું મેં તમને જ્યારે મિશ્રણ બતાવ્યું એ જો એનું સેવન કરીશું તો આપણું પેટ ક્યારેય પણ નહીં બગડે ને આપણું પેટ નહીં બગડે ને તો આપણા શરીરમાં 30 જેટલા રોગો તો ત્યાં જ મટી જવાના છે. તમારા શરીરમાં વાયુ, પિત્ત, ગેસ, એસિડિટીની કબજિયાત જો તમે મટાડી દેશો ને તો 80% રોગો તમે તમારા જાતે જ તમારા બોડીમાં મટાડી દેશો. 80% રોગો ક્યારેય પણ તમારા શરીરમાં ઉત્પન્ન નહીં થાય. અને જો તમારા શરીરમાં આ એક કાચી કેરીને ડુંગળીનું મિશ્રણ તમે સેવન કરશો તો તમારા જે ઢીંચણ દુખતા હોય છે એમાં તમારે જે લિક્વિડ હોય છે એ લિક્વિડ ઓછું થઈ જતું હોય છે, ધીમે ધીમે ઉંમર થાય એ લિક્વિડ ઓછું થઈ જાય એટલે તમારા ઢીંચણમાં ઘસારો આવે, કમરમાં ઘસારો આવે, હાથમાં ઘસારો આવે, પગમાં ઘસારો આવે, એ બધા જ ઘસારા ચાલુ થઈ જાય. તમારે શું કરવાનું છે? દવા લેવાની છે, તેની સાથે સાથે આ મિશ્રણનું સેવન કરવાનું છે. તમે ડૉક્ટરને કહેશો ને તો ડૉક્ટર તમને ના પાડશે, પરંતુ હું તમને કહું છું સાથે ને સાથે આનું સેવન કરો. તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં વધશે અને મિનરલ્સ પણ વધશે અને તમારા શરીરમાં એટલી બધી સરસ મજાની શક્તિ મળશે કે તમને ક્યારેય પણ નબળાઈ ફીલ નહીં થાય, તમને ક્યારેય પણ અશક્તિ ફીલ નહીં થાય અને તમારા શરીરમાં લૂ, શરદી, ઉધરસ, તાવ જેવી બીમારી તો ક્યારેય પણ આ ઉનાળામાં નહીં દાખલ થવા દે. જ્યાં સુધી કાચી કેરી મળે છે ને ત્યાં સુધી આ મિશ્રણનું સેવન તો તમે અવશ્ય પ્રમાણમાં કરો અને તમને એટલું મીઠું લાગશે કે નાના બાળકોથી લઈને બધા જ સેવન કરી શકે છે. અને અમુક લોકો એવા હોય કે અમે ડુંગળીનું સેવન નથી કરતા તો તે લોકોએ શું કરવાનું છે? કાચી કેરીમાં જ તમારે મરચું, મીઠું, ધાણા જીરું, સંચર પાવડર અને લીંબુ નીચોઈને સેવન કરવાનું છે. એમ પણ તમે કરી શકો છો. એકલી કાચી કેરીનું પણ સેવન તમે અવશ્ય પ્રમાણમાં કરી શકો છો. અને જે પણ કોઈ લોકો ડુંગળીનું સેવન કરે છે તેવી જ રીતે તમે ડુંગળી સાથે પણ કાચી કેરીનું સેવન કરી શકો છો. તમે સેવન કરો, તમને ભરપૂર પ્રમાણમાં શક્તિ મળવાની છે અને ભરપૂર પ્રમાણમાં તમને વિટામિન્સ મળવાના છે. હવે આપણે એ પણ જાણીએ કે જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલ છે, કોલેસ્ટ્રોલ ઓછો કરવો છે, તે મેં તમને મિશ્રણ બતાવ્યું તેનું પણ સેવન કરી શકે ને એવું સેવન નથી કરવું તો તમે કોઈ પણ રીતે તમે કાચી કેરીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરો. તમારું કોલેસ્ટ્રોલ, એ કાચી કેરીની જે ખટાશ છે ને એ ખટાશના કારણે તમારા કોલેસ્ટ્રોલને તોડીને તમારા શરીરમાંથી મળ માર્ગ દ્વારા બહાર નીકળવામાં સૌથી વધારે મદદગાર સાબિત થશે. એટલે જે પણ કોઈ લોકોની કોલેસ્ટ્રોલ છે, હૃદય સંબંધિત સમસ્યા છે, જે પણ કોઈ લોકોને શ્વાસ ચડે છે, જે પણ કોઈ લોકોની નળી બ્લોક થઈ ગઈ છે અને જે પણ લોકોને એકવાર એટેક આવી ગયો છે તે બધા જ લોકોએ ભરપૂર પ્રમાણમાં કાચી કેરીનું સેવન કરવાનું છે. તે બધા જ લોકોને ભરપૂર પ્રમાણમાં
કાચી કેરીનું સેવન કરશો તો તમારા શરીરમાં જે પણ નસ બ્લોક થઈ ગઈ છે, જે પણ કોઈ લોકોને વધારે પ્રમાણમાં શ્વાસ સંબંધી સમસ્યા છે, તે બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં કાચી કેરી આસાનીથી તમારા શરીરમાં મદદગાર સાબિત બનશે. કેરીમાં આવશ્યક પોષક તત્વો ભરપૂર હોય છે, પરંતુ સારી પાચન શક્તિ અને ઊંઘ માટે તેને યોગ્ય સમય ખાવી અવશ્ય પ્રમાણમાં જરૂરી છે. રાત્રે કેરી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ મંદ થઈ શકે છે. એટલા માટે આપણાથી બની શકે ત્યાં સુધી આપણે આ કાચી કેરીનું સેવન રાત્રે બિલકુલ ન કરીએ. અને જો લોકોને ભાવતું હોય ને કોઈ નડતી ન હોય, કોઈ લોકોને શું સાથે રાત્રે કાચી કેરીનું સેવન કરે તો તેમને ખાટા ખાટા ઓડકાર આવતા હોય છે, પછી હાથ પગમાં દુખાવો થતો હોય છે, તે લોકોએ રાત્રે કાચી કેરીનું સેવન બિલકુલ નથી કરવાનું. પરંતુ એ લોકો સવારથી લઈને સાંજ સુધી અવશ્ય પ્રમાણમાં કાચી કેરીનું સેવન ભરપેટ કરી શકે છે. અને જે પણ કોઈ લોકોને છે કે મારે રાત્રે કાચી કેરીનું સેવન કરવાથી મને કોઈ જ તકલીફ નથી થતી, તે લોકો પણ કરી શકે છે. પરંતુ ખાસ કરીને કાચી કેરીનું સેવન આપણે ક્યારેય પણ દૂધની સાથે નથી કરવાનું, કારણ કે તેમાં ખટાશ છે અને દૂધમાં ખટાશથી આડવેર હોય છે. એના લીધે દૂધ અને જ્યારે કાચી કેરી પેટમાં જશે ત્યારે દૂધ બધું જ ફાટી જશે અને આપણા પેટમાં એક બીજી બીમારી ઉત્પન્ન થશે. એના કારણે આપણે દૂધ અને કાચી કેરીનું સેવન સાથે બિલકુલ પ્રમાણમાં નથી કરવાનું. એટલે આપણે બને ત્યાં સુધી દૂધ અને કાચી કેરી વચ્ચે આપણે 3 થી 4 કલાકનો ગેપ રાખવાનો છે, બાકી તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને આ કાચી કેરીનું સેવન વૃદ્ધોથી લઈને બાળકોથી લઈને યુવાનો સુધી બધા જ ભરપૂર પ્રમાણમાં કરી શકે છે. તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ખાલી વૃદ્ધોને ખટાશ નડતી હોય તો તે વૃદ્ધોએ શું કારણ મેં તમને હાલ જણાવ્યું કે ડુંગળી અને કાચી કેરીનું મિશ્રણ કરીને તેમાં મરચું ને એવું નાખીને એવી રીતે તે સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકે છે. અને જો એ પણ નડતું હોય ને તો હું તમને આજે જણાવું કે કાચી કેરીનું શરબત, અરે એટલું બધું સરસ બનતું હોય છે ને એટલું બધું ફાયદાકારક છે. આપણે શું કરવાનું છે, પહેલાં કાચી કેરીને ધોઈને સાફ કરીને લૂછીને તેની છાલ નીકાળી દેવાની છે, અને પછી ને જે કાચી કેરીની ગોટલી પણ નીકાળી દેવાની છે, અને પછી કાચી કેરીને સમારીને તેને મિક્સરમાં ક્રશ કરી દેવાની છે. એકદમ પાણી સાથે થોડું પાણી લેવાનું છે અને પછી સાથે ક્રશ કરતું જવાનું છે. અને પછી ક્રશ કરી દઈએ તો પછી તેને એક ઝીણી ગળણીથી ગાળી દેવાની છે, અને એનો જે પલ્પ વધે છે એ બધો જ પલ્પ નીકળી જશે. અને જે પછી બીજો જે આખો અને કચરું રહે છે તેને નીકાળીને સાઈડમાં કરી દેવાનું છે. અને જે પછી આપણે ક્રશ કરેલો જે પલ્પ છે એમાં આપણે સાકર નાખવાની છે, અને તેની અંદર થોડું જીરું જે ખાંડવાનું છે, તેને મિક્સરમાં ક્રશ નથી કરવાનું, થોડું અધકચરું ખાંડવાનું છે, તેમાં મરી ખાંડવાના છે, અને થોડું સંચર પાવડર તેને ખાંડીને તેમાં થોડું જે પલ્પ છે આપણે પાણીવાળો એમાં નાખવાનું છે, થોડા મરી, થોડું સંચર પાવડર અને થોડું જીરું પાવડર તેને ક્રશ તેમાં જે ખાંડીને અધકચરું ખાંડવું તો અધકચરું ખાંડી શકો છો, અને થોડું ખાંડીથી આ પૂરું ખાંડવું તો પૂરું ખાંડી શકો છો. પરંતુ મિક્સરમાં ક્યારેય પણ નથી ખાંડવાનું, કારણ કે તેનો કસ, તેના ગુણ બધું જ તે મિક્સરમાં પતી જતું હોય છે, કારણ કે તેમાં જે મિક્સરમાં ક્રશ કરો તો તેના બધા જ ગુણધર્મો તે ગુમાવી દે છે. એટલા માટે આપણે ખાસ કરીને ખાંડીથી ખાંડવાનું છે, તેને ખાંડીને નાખવાનું છે. પછી આપણે સાકર લઈ શકીએ છીએ અને ગોળ પણ લઈ શકીએ છીએ. જે પણ કોઈ લોકો ખાંડ ખાતા હોય તો ખાંડ પણ લઈ શકો છો. જો મારું માનો ત્યાં સુધી ખાંડનું સેવન બિલકુલ ઓછું કરી દો. તમે ગોળનું સેવન કરો ને સાકરનું સેવન કરો. અને અત્યારે સાકર આપણા શરીર માટે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં ઠંડક પેદા કરે છે, તો આપણે સાકર લઈએ અથવા ગોળ લો, તેમાં મિક્સ કરો, થોડું પાણી ઉમેરો અને તેને ઠંડુ કરો, એકદમ મસ્ત ચિલ્ડ કરીને તેનું સેવન કરો. એટલી સરસ લાગશે. તેમાં સંચરનો પણ ટેસ્ટ આવશે, થોડું મરીનો પણ ટેસ્ટ આવશે, થોડું જીરુંનો પણ આવશે, અને ખાટી ખાટી કાચી કેરીનો પણ ટેસ્ટ આવશે. અને તેમાં સાકર હશે, એના કારણે વૃદ્ધોને ક્યારેય પણ નુકસાન નહીં કરી શકે. તો આપણે આ શરબતનું સેવન આપણે મહેમાનોને પણ કરાવડાવીએ, આપણે પણ કરીએ અને વૃદ્ધોને પણ કરાવડાવીએ. અને નાના બાળકોને તો સૌથી વધારે પ્રિય બનવાનું છે, તો બાળકોને પણ ભરપૂર પ્રમાણમાં કાચી કેરીનું સેવન કરાવીએ. અને બાળકો જ્યારે ભરપૂર પ્રમાણમાં કાચી કેરીનું શરબતનું તમને સેવન અત્યારે જણાવ્યું, જેમ તમને અત્યારે આગળ કાચી કેરીને ડુંગળીનું મિશ્રણ જણાવ્યું, તો અમુક બાળકોને સાદી પણ કાચી કેરી ભાવતી એમ પણ ખાઈ શકે છે. જો તમે ખાલી કાચી કેરીનું અમે તમને શરબત બનાવીને એકવાર તમે બનાવીને જુઓ, એટલું સરસ લાગવાનું છે ને એટલું મીઠું બનવાનું છે કે તમે વાત જ જવા દો. બહુ જ મસ્ત બનવાનું છે કાચી કેરીનું શરબત. ને એ તમે જ્યારે બાળકોને પીવડાવશો ને તો તમારા બાળકોની બ્રેઇન સિસ્ટમ છે એકદમ વધારે સ્ટ્રોંગ થવાની છે. તમારા એના બોડીમાં આંતરડા એકદમ ચોખ્ખા થઈ જવાના છે, જઠર ચોખ્ખું થઈ જવાનું છે, અને એને ક્યારેય પણ હૃદય સંબંધી સમસ્યા આગળ જતાં ક્યારેય પણ નથી થવાની. અને એની પાચન શક્તિ સૌથી વધારે મજબૂત થવાની છે. અને બાળકોને અત્યારે થોડુંક માવઠું પણ ચાલી રહ્યું છે, થોડી ઠંડી પણ લાગી રહી છે અને થોડી ગરમી પણ છે. આ સિઝનમાં જ્યારે તમે આ કાચી કેરીનું શરબત તમારા બાળકોને, વૃદ્ધોને કે યુવાનોને પીવડાવશો ને તો ક્યારેય પણ એમના શરીરમાં રોગ દાખલ બિલકુલ નહીં થવા દે આ શરબતને, કાચી કેરી. તો આપણે ભરપૂર પ્રમાણમાં શરબતનું સેવન કરીએ, બાળકોને
કરાવડાવીએ અને આપણે પણ સેવન કરીએ, કેમ કે આના લીધે આપણા બાળકોના શરીરમાં, આપણા અને વૃદ્ધોના શરીરમાં ક્યારેય પણ લૂ નહીં લાગે, ત્યારે પણ તાવ નહીં આવે, ક્યારે ડેન્ગ્યુ જેવી બીમારી નહીં થાય, મલેરિયા જેવી બીમારી નહીં થાય, પેટમાં કોઈ બીજી સંબંધિત સમસ્યા ઉત્પન્ન નહીં થાય, વાયુપિત્ત, ગેસ, એસિડિટી મટી જવાના છે. તો ભરપૂર પ્રમાણમાં ફાયદા જ છે. તો આપણે આસાનીથી સેવન કરીએ અને અત્યારે સરસ મજાની કાચી કેરી તાજી માજી મળી જ રહી છે, તો તેને લાવીએ અને તેનું સેવન કરીએ. અત્યાર સુધી કાચી કેરી ખાવાની સિઝન નહોતી, પરંતુ હવેથી આપણે ભરપૂર પ્રમાણમાં કાચી કેરીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકીએ છીએ. તો આપણે સરસ મજાની કાચી કેરી લાવીએ અને તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ. અને ખાસ બીજું એક ધ્યાન રાખવાનું છે, લોકો અત્યારે શું કરે છે, કાચી કેરીને લાવે છે અને પછી તેને સાફ કરીને તેને ટુકડા કરીને રેફ્રિજરેટરમાં, ફ્રીઝરમાં ફ્રોઝન કરવા મૂકી દે છે અને પછી ઉનાળો જતો રહે, શિયાળો આવે કે ચોમાસું આવે ત્યારે એમને ઈચ્છા થાય ખાટું ખાટું ખાવાની, કાચી કેરી ખાવાની, ત્યારે તે બહાર નીકળીને તેનું સેવન કરે છે. નહીં, કાચી કેરીનું સેવન જ્યારે સિઝન છે ત્યાં સુધી જ સેવન કરવાનું છે. બાકી તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં નુકસાન થવાની છે. તે તમારા પેટ સંબંધિત મોટી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે, કારણ કે તેની સિઝન નથી, ત્યારે તે કાચી કેરી ઉત્પન્ન જ નથી થઈ, ત્યારે તે છોડ પર આવી જ નથી, તે ઝાડ પર આવી જ નથી અને તેની કોઈ સિઝન જ નથી. ત્યારે તમે સેવન કરશો તો તમારી બોડીમાં કેટલી બધી નુકસાનકારક થવાની છે, તે તમારી બોડીને કેટલી બધી હાનિ પહોંચાડવાની છે. એટલા માટે અત્યારે આપણે ખાસ કરીને એ ધ્યાન રાખીએ કે આપણે કાચી કેરીનું ફ્રોઝન કે રેફ્રિજરેટરમાં ક્યારેય પણ ફ્રોઝન ન કરીએ. જ્યાં સુધી સિઝન છે ત્યાં સુધી ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ, કારણ કે એવું પણ નથી કે તમે વધારે પ્રમાણમાં સેવન કરી લો તો તમારા બોડીમાં નુકસાન થવાનું છે. આ કાચી કેરી તો તમારી બોડીમાં ક્યારેય પણ નુકસાન નથી કરવાની, ના તમારા બાળકોને બોડીમાં નુકસાન કરશે, ના તમારા બોડીમાં કરશે, કે ના વૃદ્ધોના બોડીમાં નુકસાન કરવાની છે, કે ના કે બીજા કોઈ લોકોને બીપી વધારે છે તો તેનું સેવન નહીં. બીપીવાળા દર્દી પણ ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકે છે, ડાયાબિટીસવાળા દર્દી પણ ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકે છે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ છે એમનો કોલેસ્ટ્રોલ તો મટાડવાની છે. જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે તો હૃદય સંબંધિત સમસ્યા માટે પણ ભરપૂર પ્રમાણમાં સારી છે, કારણ કે તેમને શરીરમાં સૌથી વધારે લોહીને પરિભ્રમણ કરાવવામાં કાચી કેરી મદદગાર સાબિત થાય છે. તો હૃદયવાળા દર્દી માટે પણ સારી છે. હવે શ્વાસ સંબંધિત સમસ્યા, તો જે પણ કોઈ લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે તેમના માટે પણ સારામાં સારી છે, કારણ કે તેમના શરીરમાં શ્વાસ આ કાચી કેરી ક્યારેય પણ નથી ચડવા દેતી. જે પણ કોઈ લોકોને સૌથી વધારેમાં શ્વાસ ચડી જાય ને તો એ લોકો શું કરે છે, તરત જ કાચી કેરીનું સેવન કરે છે, કાચી કેરી ચૂસવાની છે. અમુક વૃદ્ધોને દાંત નથી હોતા, તે લોકો કાચી કેરી ચૂસી પણ શકે છે. તરત જ તમારા શ્વાસ સંબંધિત સમસ્યામાં ઘણો બધો ફરક પડી જવાનો છે. જે પણ કોઈ લોકોને તાવ છે, શરદી, ઉધરસ છે, તે બધા જ સેવન કરી શકે છે. દિલ ખોલીને તમે કાચી કેરીનું સેવન કરો, તમારા માટે કોઈ નુકસાનકારક નથી. ખાલી એક છે કે રાત્રે સેવન બની શકે ત્યાં સુધી ઓછું કરીએ અને દૂધની સાથે બિલકુલ સેવન ન કરીએ. બીજા કોઈ નુકસાન નથી ને કોઈના માટે નુકસાનકારક નથી. ખાલી એ છે કે અમુક લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ખાટું વસ્તુ ખાવાથી સોજા ચડી જતા હોય છે, ખૂબ વધારે પ્રમાણમાં સોજા આવતા હોય છે, ખાટું વસ્તુ નથી સહન થતી, તે લોકો શું કરે છે, કાચી કેરીનું સેવન નથી કરવાનું. મેં તમને જેમ જણાવ્યું એમ તમે શરબત પીવડાવી શકો છો. શરબતમાં તમારે થોડી ગોળની માત્રા કે સાકરની માત્રા વધારે રાખવાની છે અને તમારી કાચી કેરીની માત્રા ઓછી રાખવાની છે. તેમાં મરી પણ આવશે, જીરું પણ આવશે, સંચર પણ આવશે અને સાકર પણ આવશે. તેના કારણે તમારા વૃદ્ધોને જો સોજો આવતો હોય, તેમના સોજા ખાટાશથી વધી જતા હોય, તેમાં તમારે સોજામાં સૌથી વધારે રાહત થશે. એટલે જોવા જઈએ તો આપણે બધા જ દર્દીઓને કાચી કેરીનું સેવન ભરપૂર પ્રમાણમાં સારું જ છે, તેમાં કોઈ નુકસાન નથી. અને બીજો એક એ પણ ફાયદો છે કે અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડી રહી છે અને ગરમીમાં કાચી કેરીનું સેવન સૌથી વધારે સારું છે, કારણ કે તે તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને ક્યારેય પણ લો નથી થવા દેતું. ને તમારી શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ લો નહીં થાય તો તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ક્યારેય પણ ઓછી નહીં થાય, અને રોગપ્રતિકારક શક્તિ ઓછી નહીં થતાં આપણા શરીરમાં ક્યારેય પણ આપણને શરીરમાં રોગ દાખલ નહીં થાય. અને આપણે બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકો સવારે કાચી કેરીનું સેવન કરે છે તો ચાની સાથે સેવન બિલકુલ ન કરે, કારણ કે ચામાં દૂધ આવે છે અને તેનું મિશ્રણ થઈને તે ઉકળીને ચા બને છે અને તેની સાથે તમે કાચી કેરીનું સેવન કરશો તો તમારા પેટમાં બધી જ ચા જઈને ફાટી જવાની છે, તમારા પેટમાં એક બીજો રોગ ઉત્પન્ન કરવાનો છે. એટલા માટે આપણે ધ્યાન રાખીએ કે ચાની સાથે આપણે કાચી કેરીનું સેવન બિલકુલ ન કરીએ. બાકી તમે સલાડમાં સેવન કરી શકો છો, તેનો મોરબો બનાવી શકો છો, તમે બીજી ઘણી બધી રીતે તમે તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો. અને તમારી સ્કિન માટે પણ સારામાં સારી છે, કારણ કે તમારી સ્કિનમાં ખંજવાળ છે, દાદર છે, બીજી કોઈ ઘણી બધી સમસ્યા છે, બધી સ્કિન સંબંધિત સમસ્યામાં આ સૌથી વધારે રાહત મળવાની છે. અને બીજી કિડનીની સમસ્યામાં લોકોએ કાચી કેરીનું સેવન કરવાનું ઓછું કરવું જોઈએ, કારણ કે તેમાં થોડી ખટાશ આવે છે. ખટાશ નડતી તો નથી, પરંતુ તમારા કિડનીમાં કદાચ કોઈ વધારે પ્રમાણમાં તકલીફ હોઈ શકે છે. એટલા માટે મેં તમને જેમ શરબત બનાવી એમ આપણે શરબતનું સેવન અવશ્ય કરીએ, તેનાથી કોઈ કિડનીમાં પણ સમસ્યા નથી થવાની.
અને એમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે, એમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તેના કારણે તમારા વાળને ખરતા બિલકુલ અટકાવી દેશે અને તમારા મોઢામાં જે ચાંદા પડી ગયા હોય છે તે ચાંદાને પણ મટાડવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. તો એટલા પ્રમાણમાં જો આપણાથી બની શકે ત્યાં સુધી આપણે વધારેમાં વધારે કાચી કેરી લાવીએ તો તાજી કાચી કેરી લાવવાની છે. એવું નથી કે આજે મળી ગઈ તો વધારે પ્રમાણમાં લાવીને તેનો સંગ્રહ કરીને ફ્રીજમાં રાખીએ, નહીં. અત્યારે સરસ મજાની તાજી મળી જ રહી છે, સરસ મજામાં માર્કેટમાં મળી જ રહી છે. તો માર્કેટમાં સરસ તાજી ખાટી મીઠી કાચી કેરી લાવીએ, તેનું સેવન કરીએ અને આપણાથી બની શકે ત્યાં સુધી સેવન કરીએ. અને કારણ કે અત્યારે કેવું કરે છે લોકો, કાચી કેરીનું સેવન કરશે, હવે પાકી કેરી થોડાક જ દિવસમાં આવશે તો પાછી પાકી કેરીનું સેવન કરવા માંડશે. પરંતુ નહીં, કાચી કેરીનું સેવન તમે ભરપૂર પ્રમાણમાં સારા લોંગ સમય સુધી કરો. કાચી કેરીનું સેવન એવું નથી કે પાકી કેરી આવેલે બંધ કરી દેવાની છે. પાકી કેરીનું પણ સેવન કરો, સાથે સાથે કાચી કેરીનું પણ સેવન કરો. બંને કેરીનું સેવન તમે સાથે પણ કરી શકો છો. એવું નથી કે જેનું સેવન કરી કોઈ તમને નુકસાન થવાનું છે, કોઈ ફાયદો નથી થવાનો, તમને નુકસાન થશે, હાનિકારક થશે, નહીં. બધું જ ફાયદાકારક છે. તો આપણે કાચી કેરીનું સેવન કરીએ અને જ્યાં સુધી મળે ત્યાં સુધી કાચી કેરીનું સેવન કરીને ફ્રીઝરમાં ફ્રોઝન કે રેફ્રિજરેટરમાં ફ્રોઝન કરીને ક્યારેય પણ ન રાખીએ. અત્યારે ભરપૂર પ્રમાણમાં કાચી કેરીનું સેવન કરીએ. આપણે આપણા બાળકો, વૃદ્ધો બધા જ એન્જોય કરીએ કાચી કેરીનું સેવન કરીને અને બધા જ હેલ્ધી રહીએ.